શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 31મું નિશ્ચય વડે મોટપનું. સ્વામિનારાયણ હરે સંવત 1376 પૌષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કચ્છના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે. યોગાનંદ મુનિ પ્રશ્ન પૂછ્યો. હવે આ સંતો બહુ ઓછા આવે પ્લેટફોર્મ ઉપર, પણ આયા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કંઈ દુખે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કહીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? આમ બે ભક્ત છે તો એક ભક્ત તો કાંઈ કહે નહીં, કોઈને જરાય દુખે નહીં અને એવી રીતે ભજન કર્યા કરે. અને બીજો પ્રકાર છે એ પ્રવૃત્તિ માર્ગમાં, એટલે કોઈને કહેવું પડે કહી નાખે અને એવું બધું થાય. તો મહારાજ યોગાનંદ સ્વામીમાં પૂછ્યું કે મહારાજ, આ બે ભક્ત છે એમાં કયો શ્રેષ્ઠ છે? એક તો શાંત છે, કોઈ કહીને નહીં, કોઈને કોઈક રીતે દુખવે નહીં, અને બીજો છે પ્રવૃત્તિ માર્ગ, અને કોઈને કંઈ કહેવું પડે કે નહીં તો બધું બગડે. હવે એક અવરે માર્ગે ચાલતો હોય, હવે એને કહીએ નહીં તો એને જોઈને હજારો અવરે માર્ગે ચાલે. એટલે આ બીજા ભક્ત છે એ કોઈને કહે ખરો, અવરું થતું હોય એટલે કોઈને કહે ખરા, ટૂંકે ખરા, અને કંઈ કડક થઈને ઝપટમાં લઈ લે, એ બધું કરે. તો એ બેમાં શ્રેષ્ઠ કોણ? મારે પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં, અને મુક્તાન સાહેબ બ્રહ્માંડ સાહેબ તેડાવીને પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈને દુખે છે, પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. પણ દુખે એટલે વચને કંઈ દુખે એટલે ગમે વચન કહેવા નહીં, ભગવાનની સેવા કરવામાં. હોય તો બધા 70 મળે તો ગમે આપણે દુખવીએ છીએ, ગમે ને ગમે ઝપાટો લઈને ગમે, પણ એ નહીં. મારે કે ભગવાનને સંતની સેવા કરાવવામાં, એમાં કંઈ વચન કંઈ કહેવું પડે એ વાત છે. એટલે અમતા નહીં દુખ્યા કરે એ વાત નથી. એટલે એને કોઈ સ્વાર્થ નથી, પોતા માટે નથી. પોતા માટે કરે તો સાધુ જ ન કહેવાય, પણ ભગવાનને સંતની સેવા કરાવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય
ને તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. હવે આવા હોય એ ભગવાન સંતની સેવા જ કરાય. એને પોતાનો કોઈ સ્વાર્થ નથી, પોતા માટે નથી કરતો. એ રીતે શુદ્ધ હોય તો મહારાજ કહે કે એ શ્રેષ્ઠ છે. અને એવી ભક્તિવાળો, આ ભક્તિ કઈ મહારાજે, ભલે ઠપકો દે છે, કોઈને કહે છે, પણ એ ભક્તિવાળો છે. એને પોતાનો સ્વાર્થ નથી. એવા ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય, પછી વચનમાં, પછી ધર્મ નિયમનો લોપ કરીને કરે એ માન્ય નથી મારે. વચનમાં દ્રઢપણે જે આપણા નિયમ ધર્મ છે એ ખાસ રહીને, અને બીજાને કહે તો ભારે પડે. પોતાના લોચો પોચો હોય, હવે એને શું ભાર પડે? ભલે દુખવીને કહે છે, ભગવાન સંતની માટે કરે છે, પણ એનો ભાર એને કોઈ માને પણ નહીં. ને તેને વિશે કંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વર જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યું હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી. પછી આગળ આગળ વધતા ઠેઠ ભગવાન સુધી પહોંચે એમાંય ખોટ દેખાય. એમાં દ્રષ્ટાંત આપે છે. એટલે અવગુણ સ્વભાવ એ જોવાની, એને એમાં આગળ વધે, એ અટકે નહીં. અને ભગવાનના સંતોમાં જેમાં કોઈ દોષ નથી છે જ નહીં, એમાં દેખાવા લાગે એને. એટલે અભાવની વાત તો બહુ સમજવા જોઈએ. એને એક તો અભાવ કોઈ પણ રીતે ગમે ત્યારે કોઈને લેવો નહીં. એ મહારાજને બધા ઘણા બધા વચનો અને ગુણાતીત ગુરુઓના વચનો, એમાં ચોખ્ખી વાત છે. અભાવ ગુણમાં પડવું જ નહીં. અને યોગીઓ પાસે કહ્યું કે ભગવાન પંડે જોતા નથી. ભગવાન પોતે પણ એવા કોઈના દોષ હોય નથી જોતા. તો આપણને ક્યાંથી અધિકાર આપ્યો? કોને આપ્યો? બધા લઈ લઈએ છીએ અને મંડી પડીએ છીએ. અને મોટા ભગવાનના ભક્ત હોય ત્યાં પણ ખોટ દેખાય ખરી. જે દોષને જોનારે ખોટ કાઢી તેણે કહીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણ કરે નહીં? હવે કંઈ ખોટ દેખાડે છે જ નહીં, પણ દેખાડે એટલે એ કલ્યાણ કરી નહીં. હવે ભગવાન સંત અહીં પૃથ્વી પર આવ્યા છે તે બધું કરવું પડે, બોલવું પડે, કરવું પડે. અને એમાં ખોટ દેખાય એ જીવનું તો બગડે છે પહેલાં, પણ પછી આગળ સત્સંગનું બગાડે. અને તે તો કલ્યાણકારી છે જ, પણ જેની અવરી બુદ્ધિ હોય તેને અવરું જ સૂજે. આ ખાસ સમજવા જોઈએ. આપણને બુદ્ધિ ગણીએ છીએ, બુદ્ધિ સૂક્ષ્મપણે દોષ દેખાડે. સૂક્ષ્મપણે ગુણ દેખાડો ને, આટલું છે ને. અને સૂક્ષ્મપણે એને ઝીણી ઝીણી વાતમાં આપણે ગુણ દેખાડે, ગુણ કાઢીએ, તે તો કલ્યાણ કહીએ છીએ. પણ જેને અવરી બુદ્ધિ હોય, તમને ખબર ના પડે અવરી સવરી બુદ્ધિ, પણ દોષ બાજુ જોઈએ, બધા દોષ કાઢતો રહે. એ ગમે એવો ડાયો હોય, ગમે એવો મોટો હોય, પણ એ
દોષિત બુદ્ધિ કહેવાય, અવરી જ બુદ્ધિ કહેવાય. તે તો કલ્યાણકારી છે, પણ જેને અવરી બુદ્ધિ સૂજે, અવરી બુદ્ધિ હોય તેને અવરું જ સૂજે. જેમ શિશુપાળ એમ જ કહેતો એ પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. આ બધું એના મર્મ ના જાણે બધું જોડાજોડ કરે. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણો. કંઈ લેવા દેવા, કંઈ સમજ્યા કર્યા વગર, કંઈ રેફરન્સ આગું પાછું લીધા વગર, આમ કંઈ પોતાને મનમાં આવે એ રીતે જોડ્યા જોડ કરે. આપણા સત્સંગમાં પણ એવી ઘણી બધી વાતો છે. આપણને કાંઈ ખબર ના હોય, રેફરન્સ ખબર ના હોય, કોઈ માણસ સુધી સેવા કરતો હોય અને સવારે પૂજામાં મોડું પૂજા કરતો હોય, હવે એને અવગુણ લે, એને કંઈ ખબર ના કે આખી રાતનું જાગરણ છે. અને એવું બધું ઘણું બધું થતું હોય, ઘણું બધું થતું. આપણે એટલે ટૂંકમાં બધું સવરું જ લેવું. કોઈક ભલે જો 2 ચોર હતા, ના એક ચોર હતો. એ આખી રાતનું જાગરણ કર્યું પણ ફાયો નહીં ચોરી કરવામાં. પણ એક સામેથી ભક્ત હતો, એ આવતો હતો. તેને એના મનમાં, ચોરના મનમાં વિચાર આવ્યો કે આ ફાયો નથી. આખી રાત જેને એના મનમાં હતું. અને એનો ભક્તે શું વિચાર કર્યો, ઓહો બિચારો, એને આખી રાત ભજન કર્યું, સામ આવું થયું. એટલે આ સત્સંગમાં આપણે ઘણું બધું આવે, આવું જ ચાલતું હોય છે. એટલે સાવધાન રહેવું, જોડાજોડ ના કરે. ટૂંકમાં બધાનો ગુણ જ લેવા. એને અવરું કર્યું તો ગુણ લેવો. આપણા બાપનું શું જાય છે? ભગવાનનો રાજીપો થાય છે એને એવું નથી લેતો. એવી રીતે ભગવાને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેને લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેને એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણો. ત્યારે ફરીને મુનિએ પૂછ્યું છે, કહી શકતા રહી, ફરી પૂછ્યું, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેને અવગુણ તો આવે ખરો. પછી મારે કહે કે તમે કોને મોટા જાણો છો, એ બધી વાત કરે. આપણે નાના મોટા આવી રીતે જ કરીએ. આજે સંતે પૂછ્યું એવું જ આપણે કોને મોટા કોને નાના એવું ગણતા નથી. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. આપણે સમયે નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કહીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કહીને છે. આ બે નિશ્ચય તો થાય, પણ આજ્ઞા જે મહારાજે આજ્ઞા કહી એ એના વડે મોટપ છે. બીજો આપણે નિશ્ચય અને આજ્ઞા આ બે હોય બરાબર તો એ મોટો. પછી ભલે અભણ હોય, ચોપડા તોડ હોય, એવું બધા લક્ષણ હોય એને આપણે નાના ગણીએ છીએ. પણ એના વચ્ચે એ આજ્ઞામાં રહે છે અને નિશ્ચય છે એને કહીને આપણે ગણતા નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કહીને તથા ભગવાનની આજ્ઞાને વિશે વર્તે કહીને છે.
અને બે વાના જેને ના હોય ને તે ગમે તેવો વ્યવહાર કહીને મોટો હોય તો પણ એ નાનો જ છે. વ્યવહાર કહીને બધું ધામધૂમ બધી ગાડીઓ મોટર મકાનો બધું હોય પણ એ નાનું જ છે. એ આજ્ઞામાં નથી વર્તો અને નિશ્ચય પણ નથી. એ એનો મારા ખોટ દેખાય. અને પ્રથમ કઈ એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તોને વિશે છે. એમાં એ આજ્ઞાની વિશે આપણે પાડીએ અને પારવા માટે પ્રયત્ન કરીએ. એ પણ સારું, એટલું સારું છે કે મનમાં રહે કે મારાથી આજ્ઞા પડાતી નથી. એવો કટકો રાખીને આજ્ઞા પાડવા પ્રયત્ન કરે તો પણ એ આજ્ઞા પહેરા જેવું જ છે. અને પ્રથમ કહીએ મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે અક્ષરાતીત એવા જે ભગવાન, અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે. એટલે આવી તો સંત રૂપે કે ગમે એ મળ્યા છે એવો તો નિશ્ચય બધાને છે. એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા જો ફરી મહારાજ આજ્ઞા રહ્યા થકા મહારાજની આજ્ઞાને ખાસ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાણે. એટલે આ સત્સંગમાં જ બધું આ ખેલ છે. બહારને શું લેવા દેવા આવે. સત્સંગ જેની સાથે રાત દિવસ બેઠક ઉઠક છે એના માટે આવો ભાવ હોય એ આવરી બુદ્ધિ આસુરી બુદ્ધિ કહેવાય. અસુર નથી પણ આસુરી બુદ્ધિ થઈ ગઈ. એટલે એનો આસુરી જનનો ટચ થયો એટલે આ બધી બુદ્ધિ બગડી. આ સત્સંગમાં કુસંગને આ બધું આટલું બધું જાણીએ એટલે બધું સહી સલાહ. ટૂંકમાં આજ્ઞા અને ભગવાનનો નિશ્ચય એ બે હોય એટલે ભયો નહીં તો બાકી બધી ગૂંચવાડ કહીને પોતે ગૂંચાઈને બીજાને ગૂંચે. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમ 31 વચનાવત થયું.